કેમ છે વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? આપણે આગળ વધીશું. ધોરણ 9 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. શું કહે છે? રેખાઓ અને ખૂણાઓ. થોડીક આપણે આની પ્રસ્તાવના પહેલાં જોઈશું. પ્રસ્તાવના જોયા પછી આપણે દાખલા પર જઈશું. પણ આ વસ્તુ યાદ રાખવાની છે, જે હું અત્યારે સમજાવી રહ્યો છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઓફ દાખલામાં વપરાય છે. તો એના આધારે તમને દાખલાઓમાં થોડો ટપવો પડશે. માટે આપણો પહેલો ટોપિક આની અંદર છે રેખાખંડ. નોટ ફોર અ શીખંડ. અહીંયા શું કહે છે? રેખાખંડ કોને કહેવાય? રેખાખંડની પહેલાં વ્યાખ્યા જોવાની છે. તો બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. હું બોલીશ, લખવાનું તમારે છે, હું બોલું એ ઉપરથી. બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે. સપોઝ મેં અહીંયા રેખા દોરી, તો તમને ખબર છે કે રેખાને અંત્ય બિંદુ ન હોય. આ મેં રેખા દોરી છે. શું દોરી છે? રેખા. આમાંથી હું આટલો ભાગ કાપી લઉં, એ અને બી. ઓકે, તો હું કહી શકું રેખાને અંત્ય બિંદુઓ ન હોય. રેખાને અંત્ય બિંદુ ન હોય, પણ હું આટલો ભાગ કાપીને અહીંયા દોરું તો એ રેખાખંડ થઈ જાય. તો હંમેશા યાદ રાખો, વ્યાખ્યા ગોખવાની નથી મારા વાલીડાઓ. એ અને બી, ધીસ કોલ્ડ ફોર રેખાખંડ. શું કીધું? બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને, આટલા ભાગને, તો આ ભાગને રેખાખંડ કહેવામાં આવે છે. ફરી વખત રેખાખંડની વ્યાખ્યા કે બે અંત્ય બિંદુઓ વાળા રેખાના, આ રેખા છે, બે અંત્ય બિંદુ મેં આપી દીધા, તો આ જે ભાગ આવ્યો રેખાનો, આ જે ભાગ આવ્યો એ ભાગને રેખાખંડ કહે છે. આ રેખાખંડને તમે સંકેતમાં આ રીતે લખી શકો, એ બી, અને ઉપર આવો લીટો કરો એટલે રેખાખંડ કહેવાય. આ સંકેતમાં લખ્યો કહેવાય. શેમાં લખવામાં આવે છે? સંકેતમાં. તો પહેલો પાઠ આપણો પૂરો થયો, રેખાખંડ. ત્યાર પછી આવે છે કિરણ. તો એક અંત્ય બિંદુ, શું કીધું મેં? કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવામાં આવે છે. સપોઝ મેં આ અંત્ય બિંદુ પસંદ કર્યું, તો આ એક જ લીધું, આ ના લીધું, તો અહીંયા હું દોરીશ એ ભાગને. તો આ એ, અહીંયા બી લખવો હોય તો તમે લખી શકો છો, ન લખો તો પણ ચાલે. આ તો એનું નામ આપવું હોય તો આને કહેવાય કિરણ. આને આપણે કહીશું કિરણની આકૃતિ, જેને મારે સંકેતમાં લખવો છે. તો સંકેતમાં લખવા માટે એ બી અને ઉપર કિરણ દોરવાનું. આ રીતે રેખાખંડમાં લીટો કરવાનો, એ કોઈ બાજુ એરો દોરવાનો નથી. સાહેબ, આ રેખાને સંકેતમાં લખવું હોય તો એ બી અને ઉપર આ રીતે લખવાનું, બે એરો, બે બાજુ એરો આવે. તો આની વ્યાખ્યા પણ આના ઉપરથી જ, કે એક અંત્ય બિંદુ વાળા, એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને, અહીંથી આટલો ભાગ એ કિરણ બની. હા, કોઈને એમ થાય આમ લેવું છે તો એમ પણ લેવાય, તો પછી આ એરો આ બાજુ આવતો રહી. આને હું આ રીતે પણ લઈ શકું છું, અથવા આમાં બિંદુ, અંત્ય બિંદુ એક જ છે. જુઓ બી, અહીંયા અંત્ય બિંદુ એ છે, એટલે અંત્ય બિંદુ એટલું જ હોવું જોઈએ. અથવા આને લખવું હોય તો સંકેતમાં શું લખાય? તો બી એ કિરણ, એવું જ લખાય. અહીંથી આમ જાય છે તો બી એ જ લખવું પડે ફરજિયાત. સાહેબ, આને ગમે તે રીતે લખાય, એ બી રેખાખંડ પણ લખાય. સાહેબ, આને પણ ગમે તે રીતે લખાય, પણ કિરણને ફરજિયાત જે બાજુ એરો જતો હોય, જે અંત્ય બિંદુ હોય, ત્યાંથી એરા તરફ જ લખાય. આ ખાસ નોંધ લેવાની છે. તો મેં તમને બે વસ્તુ શીખવાડી. રેખાખંડ શું કીધી? ફરતી વ્યાખ્યા કે બે અંત્ય બિંદુવાળા રેખાખંડના ભાગને, રેખાના ભાગને રેખાખંડ કહેવાય. એક જ અંત્ય બિંદુવાળા રેખાના ભાગને કિરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક આપણને કહે છે સમરેખ બિંદુઓ. શું કહે છે? સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ કોને કહેવાય? સમરેખ બિંદુઓ કોને કહેવાય? સમરેખ અને અસમરેખ. પહેલા સમરેખ જોઈશું. એક જ રેખા ઉપર આવેલા બિંદુઓને, ધારો કે એ, બી અને સી. શું કીધું?
એક જ રેખા ઉપર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. હું જે બોલું છું એ લખવાનું છે તમારે વ્યાખ્યામાં. અહીંયા પણ બધું નહીં, બધું લખવું શક્ય નથી વિદ્યાર્થી મિત્ર, તો બહુ લેક્ચર લાંબો થઈ જાય. તો તમે હું બોલતો જાઉં છું એ તમે લખી નાખશો, અથવા તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો એમાં પણ આ વ્યાખ્યાઓ આપી હશે. અહીંયા ABC એક જ રેખા ઉપર આવેલા છે માટે હું કહી શકું કે ABC સમરેખ બિંદુઓ છે. કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ. સાહેબ તો અસમરેખ બિંદુઓ કોને કહેવાય? અસમરેખ બિંદુઓ. અસમરેખ બિંદુઓ કોને કહેવાય? તો એક જ રેખા ઉપર ન આવેલો એકાદું બિંદુ ન આપ્યું હોય તોય અસમરેખ કહેવાય. ફોર એક્ઝામ્પલ મારી પાસે એક અહીંયા ABC અને D બિંદુ અહીંયા છે, તો હું ABC સમરેખ છે એમ કહીશ, પણ ABC અને D પૂછે તો એ સમરેખ નથી, અને શું કહેવાય? અસમરેખ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ તમારે નોંધ લેવાની છે કે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. એક જ રેખા ઉપર આવેલા ન હોય તો એને અસમરેખ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે ખૂણો. જો અહીંયા આપણી પાસે આવી ગયું, રેખા આવી ગઈ આની અંદર, ખૂણો હવે સ્ટાર્ટ થાય છે. તો એમ કહે છે કે ખૂણાઓ, બાજુઓ અને શિરોબિંદુ. આની અંદર 3 પાઠ ભણીશું. ખૂણાઓ, ખૂણો, પછી શું કહે છે? બાજુઓ, બાજુઓ અને શિરોબિંદુઓ. અને શિરોબિંદુઓ 3 પાર્ટ વસ્તુની વાત કરે છે. શિરોબિંદુઓ પણ એ ખૂણા સાથે જ સંબંધ ધરાવે છે માટે આપણે એના આધારે જ લઈશું. તો ખૂણો, બાજુઓ અને શિરોબિંદુઓ જ્યારે સામાન્ય અંત્ય બિંદુના 2 કિરણો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને. 2 કિરણો ભેગા થાય સામાન્ય. સમજો કઈ રીતે ખૂણો કહી શકાય. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા એક બિંદુ લીધું, ત્યાંથી મેં કિરણ બનાવ્યું એક. આનું નામ આપીશ ધારો કે B અને અહીંયા નામ આપીશ A. તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્ર? કિરણ બની ગયું. અને આ જ B ઉપરથી બીજું કિરણ હું આ રીતે દોરું, જેનું નામ આપું CA કિરણ. તો આ જે બન્યો એને ખૂણો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખૂણો. માટે 2 કિરણો સામાન્ય બિંદુમાંથી 2 કિરણો જ્યારે દોરવામાં આવે ત્યારે બનતી રચનાને ખૂણો કહેવાય. આવું પણ લખાય. 2 કિરણો સામાન્ય બિંદુમાંથી, એક સામાન્ય બિંદુમાંથી અથવા ઉદ્ગમ બિંદુમાંથી 2 કિરણો અલગ અલગ દિશામાં દોરવામાં આવે તો વચ્ચે જે બન્યું એ ખૂણો કહેવાય. શું કહેવાય? ખૂણો. સાહેબ બાજુ, તો આ એની બાજુઓ થશે BC. આ B અને અહીંથી લઈ જઈશ એટલે C. બીજી બાજુ થશે BA, એટલે આમ તો ભુજ પણ કહેવાય અને ભુજાઓ પણ કહેવાય. શિરોબિંદુ કયા થશે? તો કે ભાઈ C, B અને A શિરોબિંદુઓ થશે. આ ખાસ નોંધ લેવી. ફરીથી કહું છું કે જ્યારે સામાન્ય અંત્ય બિંદુઓ, સામાન્ય અંત્ય બિંદુ, બંનેના અંત્ય બિંદુ એક સામાન્ય હોય તેમાંથી દોરવામાં આવેલા 2 કિરણો દ્વારા ખૂણો બને છે. શું બને છે? ખૂણો બને છે. આ ખાસ યાદ રાખવું. અહીં ખૂણો બનતા આને ખૂણાઓની બાજુઓ અથવા ભુજ કહેવામાં આવે છે. આને હું ભુજ અથવા બાજુઓ તરીકે લઈ શકું. શું લઈ શકું? બાજુ. આને પણ ઓલ્સો બાજુ અથવા શું કહેવાય? ભુજ. સાહેબ આને સંકેતમાં લખવો છે. સંકેતમાં લખવા માટે તો એક જે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્ર, તમે આને ખૂણો આ રીતે દોરવાનો CBA. બીજી રીતે લખવું છે? હા, ABC. હજી લખવું છે? હા, ખાલી ખૂણો B. તો આ ત્રણેય છે એ ખૂણાના સંકેત છે. આ રીતે લખી શકાય છે. આ જે વચ્ચે બન્યો એને ખૂણો કહેવાય. ઘણા લોકો આને થીટા તરીકે પણ લે, આલ્ફા તરીકે લે, બીટા તરીકે લે, તો ગભરાવાનું નહીં. તો આ 1 ટાઈપ ઓફ ખૂણો બન્યો અત્યારે. હવે આપણે જઈશું ખૂણાઓના પ્રકાર જણાવો. શું કહે છે? ખૂણાઓના પ્રકાર. ખૂણાના ટોટલ અહીંયા પ્રકાર આપવામાં આવ્યા છે 5. ખૂણાના કેટલા પ્રકાર છે? 5. ફર્સ્ટ, પહેલો લઘુકોણ. શું કહેવામાં આવ્યું છે? લઘુકોણ. લઘુકોણ કોને કહેવાય? જોડે જોડે આપણે સમજતા જઈએ. તો એવું કહી શકાય કે 0 અને 0 ડિગ્રી અને 90 ડિગ્રી વચ્ચેના ખૂણાને લઘુકોણ કહે છે. આની સિમ્પલ વ્યાખ્યા, 0 અને 90 વચ્ચેના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. આ ખૂણો લઘુકોણ છે.
બિકોઝ ઓફ અહીંથી આ જીરો કહેવાય. અહીંયા એક્ઝેક્ટલી અહીંયા 90 આવે તો પછી આને મારે દોરવાની જરૂર નથી. આ જ ખૂણો અહીંયા તમે દોરી શકો છો. આ 90 થયો તો 90 અને 0ની વચ્ચે આવે છે તો આ ખૂણાને આપણે શું કહીશું? લઘુકોણ. શું કીધું ફરી એક વખત? 0 અને 90ની વચ્ચે. એટલે આવું લખાય 0 ડિગ્રી અહીંયા એક્સ તરીકે અથવા થીટા તરીકે. થીટા છે જગ્યાએ એક્સ લખ્યું અને 90 કરતાં નાનો. 0 પણ ન હોવો જોઈએ, 90 પણ ન હોવો જોઈએ, એની વચ્ચે જ હોવો જોઈએ. એને આપણે લઘુકોણ તરીકે લઈ શકીએ છીએ. સેકન્ડ વાત કરીશું કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ નહીં, સોરી, કાટકોણ. લઘુકોણ કાટકોણ. જો પાછળ કોણ આવશે. અહીંયા તો સિમ્પલ જ કે જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય, મારે આને દોરવું હોય તો આ રીતે દોરાય વિદ્યાર્થી મિત્રો. O A અહીંયા નામ આપું B C, આ 90 ડિગ્રી થાય તો આને કહેવાય કાટકોણ ત્રિકોણ. સિમ્પલ વ્યાખ્યા છે. જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એને કાટકોણ કહેવામાં આવે છે. ત્રીજો, થર્ડ, ગુરુકોણ. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 કરતાં મોટું હોય અને 180 કરતાં નાનું, એટલે કે 90 અને 180 વચ્ચેના ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. દોરવો છે, દોરી દઈએ સંકેતમાં. નાનો અમથો દોરીએ. જો અહીંયા 90 વચ્ચોવચ્ચ ખબર છે તો 90 કરતાં મોટો, અહીંયા 180 થાય આખું. તો આ જે ખૂણો છે એને હું ગુરુકોણ કહીશ. નામકરણ ABC તમે આપી શકો છો. આને કહેવામાં આવે છે ગુરુકોણ. ચોથો શું કહે છે? સરળ કોણ. જે સરળ હોય એને સરળ કોણ કહેવાય એમ ને? ના, એવું કહી શકાય કે જે ખૂણાનું માપ 180 હોય એને સરળ કોણ કહેવાય. એટલે કઈ રીતે? સીધી જ રેખા, નોટ ફોર આડા હવળી. અહીંયા તમે O લઈ લો બિંદુ, આ A લઈ લો, આ B લઈ લો, તો આ જે ખૂણો છે અહીંયા સુધીનો એ 180 થાય. જેમાં 90 થયો એમાં 180 થાય. 90 હોય અને કાટકોણ કહેવાય. જેનો ખૂણો 180 હોય અને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? સરળ કોણ. પાંચમો ખૂણો છે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે ભાઈ આ 180 છે એ પછી ગમે ત્યાં દોરાય અને 360 ડિગ્રી સુધી આપણે દોરી શકીએ. તો આપણે 5મા નંબર ઉપર લઈશું વિપરીત કોણ. એટલે ટોટલ પ્રકાર કેટલા થયા? 5. કયા? લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, વિપરીત કોણ. વિપરીત કોણ દોરવા માટે આ રીતે દોરાય. આને આપણે 0 ડિગ્રી તરીકે લઈશું. અહીંયા આપણે લઈશું તો આ ખૂણો છે એ x એટલે કે 180 કરતાં મોટો હશે અને 360 કરતાં નાનો હશે. સમજણ પડી ગઈ? તો આ ખૂણાને આપણે વિપરીત કોણ કહીશું. એટલે કે 180 અને 360 વચ્ચેના ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે. પછી 5 પ્રકાર પૂરા થાય પછી આવે છે કોટિકોણ. શું કહે છે? તો કે ભાઈ કોટિકોણ. કોટિકોણ વિશે જઈએ આગળ. તો જે બે ખૂણાનો સરવાળો, જે બે ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થાય તેવા ખૂણાઓને કોટિકોણ કહે છે. જે બે ખૂણાનો સરવાળો તમે કેટલો કરો? 90 ડિગ્રી. અને શું કહેવાય? કોટિકોણ. ત્યાર પછી આવે છે કોટિકોણ કમ્પ્લીટ થશે એટલે ત્યાર પછી આવે છે પૂરક કોણ. શું આવે છે? પૂરક કોણ. પૂરક કોણ ઉપરથી તમને ખબર પડી જાય કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય. શું થાય? 180. એને પૂરક કોણ કહેવામાં આવે છે. શું કીધું? જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય તેવા ખૂણાઓને પૂરક કોણ કહેવામાં આવે છે. ધારો કે એક 50 હોય અને બીજો તમને એ રીતે આપી દે, ધારો કે 130 આપી દે, તો બેનો સરવાળો કેટલો થાય? 180. ક્લિયર? આના પછી આવે છે આસન્ન કોણ. એટલે યોગા નથી કરવાના હો ભાઈ. આસન્ન કોણમાં કોઈ યોગા કરવાના આવતા નથી. આસન્ન કોણ.
આસન્ન કોણમાં કોઈ યોગા નથી કરવાના, યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર। આસન્ન કોણની વાત કરીએ તો એમ કહે છે કે જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક જ ભુજ સામાન્ય હોય, શિરોબિંદુ એક હોય, ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજાઓ એ સામાન્ય ભુજની જુદી બાજુઓ હોય, તો આવા બે ખૂણાઓ આસન્ન કોણ કહેવાય। કઈ રીતે સમજો? તો પહેલું મેં લીધું એક અહીંયા કિરણ લીધું, એક મેં અહીંયા કિરણ લીધું અંત્યબિંદુ, અને એક મેં અહીંયા લીધું અંત્યબિંદુ। નામકરણ તમને જે ઈચ્છા પડે તે તમે આપી શકો છો। આપણે ચોપડી પ્રમાણે થોડું લેવા જઈએ તો અહીંયા નામ આપ્યું છે એ, અહીંયા નામ આપ્યું છે બી, અહીંયા સી અને અહીંયા ડી। એક ખૂણો આ બન્યો અને એક ખૂણો આ બન્યો, તો સમજી લેજો, ખાસ સમજવા લાયક છે। આસન્ન કોણ કહેવાય કોને? તો મેં હમણાં કીધું કે એક સામાન્ય બિંદુ હોય છે, એક સામાન્ય કિરણ હોય અને બે સામાન્ય સિવાયની ભુજા હોય। મેં એવું કીધું કે એક સામાન્ય શિરોબિંદુ હોય, જે બે ખૂણાઓનું એક સામાન્ય શિરોબિંદુ એટલે બી છે એ સામાન્ય શિરોબિંદુ, બી ડી એ સામાન્ય ભુજા કહેવાય અને કહેવાય સામાન્ય ભુજા, બંનેમાં હોય તેવી સામાન્ય ભુજા। અને એકબીજાથી સામાન્ય ન હોય એ સિવાયની બે ભુજાઓ બીજી છે તો આના દ્વારા બનતા ખૂણાઓને આસન્ન કોણ કહેવાય। આ બે ખૂણાઓ જે બન્યા એને એકબીજાના આસન્ન કોણ કહેવાય। આસન્ન કોણમાં આ ટોટલ છે એ આ બેના સરવાળા જેટલો થશે, આ બે ખૂણાના। એટલે આવું લખી શકાય કે ખૂણો એ બી ડી અને DBC આસન્ન કોણ છે। શું છે? આસન્ન કોણ। એટલે કે આ બે ખૂણાઓ મેં અલગ અલગ લીધા, એના આસન્ન કોણ છે। બીજું કે આ ટોટલ ખૂણો કયો છે? તો કે ભાઈ ABC, આખો ખૂણો ABC એ આ બેના સરવાળા જેટલો હોય, એટલે કે ABD પ્લસ DBC, આ બંનેની વચ્ચે પ્લસ મૂકી દેવાનો અને કાઢી, તો આ યાદ રાખવાનું કે આખો ખૂણો આ છે એ આ બેના સરવાળા જેટલો હશે। આ થયો આસન્ન કોણ। સિમ્પલ સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું છે। ખૂણાઓની રેખિક જોડ કોને કહેવાય? ખૂણાઓની રેખિક જોડ તો 180 તમે એકવાર ખૂણો બનાવી દો, એની વચ્ચે એક સામાન્ય ભુજા આપેલી એટલે એમ કહે છે કે બે આસન્ન કોણ સામાન્ય ન હોય, બે આસન્ન કોણ છે એ સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે, તેવી ભુજ શું થાય? એક રેખા બનાવે, તો આવા ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહેવામાં આવે છે। સાહેબ ફરક શું બંનેમાં? આ અહીંયા દોર્યું છે ને, એક હું અહીંયા દોરીશ, સમજી લો, ખાસ સમજવા લાયક છે। પહેલા સૌ પ્રથમ આપણે એક કિરણ દોર દઈશું, રેખા જ કહેવાય, કિરણ તો કહેવાય નહીં। એની વચ્ચે મેં એક અહીંયા શિરોબિંદુથી એક બીજી કિરણ દોર દીધું, એટલે બે અલગ કિરણ છે પણ એમાં સામાન્ય નથી। આનું નામ આ લોકોએ આપ્યું છે અહીંયા X, Y, O અને Z। તો આ જે બે ખૂણાઓ છે એકબીજાના રેખિક ખૂણાઓ કહેવાય। કયા કયા ખૂણાઓ? અહીંયા ટાઇટલ આપણને બાકી છે, રેખિક જોડના ખૂણાઓ। રેખિક જોડના ખૂણાઓ કેમ આને કહેવાય? તો જો આ એક રેખા છે, એના વચ્ચે કિરણ દોરી દીધું, ની સામાન્ય થઈ ગયું બિંદુ, બરોબર। હવે જોજો ખાસ, XOZ અને બીજો ખૂણો YOZ, આ રેખિક જોડના ખૂણા કહેવાય। શું કહેવાય? રેખિક જોડના ખૂણા। પણ એમ કહે છે કે આ બંનેનો સરવાળો હંમેશા 180 થાય, આને રેખિક જોડ કહેવાય। જુઓ, આસન્ન કોણમાં એવું કોઈ કન્ડિશન નથી કે બંનેનો સરવાળો 180 છે, હા, પણ ટોટલ છે એ બાકીના બેના સરવાળા જેટલો થાય છે। જ્યારે એમ કહે છે, કારણ કે આ ટોટલ ખૂણો કેટલો તમને ખબર છે? 180, તો કોના કોના સરવાળા જેટલો? આ બેના સરવાળા જેટલો, એટલે એમ કહી શકાય કે રેખિક જોડના બે ખૂણાનો સરવાળો હંમેશા 180 હોય। આ મગજમાં ફિટ કરી દેજો। જ્યારે આસન્ન કોણમાં એવો કોઈ સરવાળો થતો નથી, હા, પણ મોટો ખૂણો એ બાકીની બે બાજુના ખૂણાના સરવાળા જેટલો હોય। ત્રીજું કહે છે અભિકોણની જોડ। અભિકોણો કોને કહેવાય? આપણે અભિકોણો વિશે નોંધ લખવાની છે। કોના વિશે નોંધ લખવાની છે? અભિકોણ। તો જુઓ, મેં બે રેખાઓ એકબીજાને છેદે, બે રેખાઓ જો એકબીજાને છેદી તો એના છેદન બિંદુ પાસે, એના
છેદન બિંદુ પાસે સામ સામેના ખૂણાઓને અભિકોણની જોડ કહેવાય. શું કીધું મેં? સામ સામેના ખૂણાઓની જોડને અભિકોણ કહેવાય. નામકરણ કરી દઈએ કે આનું નામ આપી દઈએ એ, તમને જે ઈચ્છા પડે એ નામ આપી શકાય છે. આનું નામ બી, આનું નામ સી, આનું નામ ડી, અહીંયા વચ્ચે ઓ. તો આ બે રેખાઓ એકબીજાને છેદે. શું કીધું ફરથી? જો બે રેખાઓ એકબીજાને છેદે તો એના છેદન બિંદુ પાસે, આ છેદન બિંદુ કહેવાય, સામ સામેના ખૂણાઓની જોડને અભિકોણ કહેવાય. એટલે કે એ અભિકોણની જોડ સમાન હોય. કઈ રીતે? તો એ ઓ સી બરાબર ડી ઓ બી. ખૂણો ડી ઓ બી એટલે ખૂણાઓ કેવા હોય? સમાન. એવી રીતે ઉપરનો એ ઓ ડી સામે સી બી ઓ સી અથવા સી ઓ બી, બી ઓ સી. તો આ બે જોડ થઈ. તો આ જે બે જોડ આવી એ જોડને હું શું કહીશ? અભિકોણની જોડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અભિકોણની જોડ કહેવામાં આવે છે. પછી આપણને એક આપી છે પૂર્વધારણા નંબર 1. ખાસ નોંધ લેજો, પૂર્વધારણા 6.1. શું કહે છે? જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય તેવા કિરણ રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય. જે કિરણ, આ રેખા, આ કિરણ, ધીસ કોલ્ડ ફોર કિરણ એન્ડ ધીસ કોલ્ડ ફોર રેખા. તો જે કિરણનું અંત્ય બિંદુ રેખા ઉપર, તો એ કઈ જોડ થઈ ગઈ ભાઈ? અભિકોણની જોડ. તો ધીસ અભિકોણ કી જોડ પૂર્ણધારણા 6.1 में दी गई है. એટલે આપણે એને એવું કહીએ છીએ કે આમાં ખાલી ફેરવીને પૂછું છું ભાઈ કે જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણાનો સરવાળો 180 થાય. એ પૂર્ણધારણા નંબર 1. પૂર્ણધારણા નંબર 2 કે શું કહે છે? જો બે આસન્ન કોણ રેખા પર હોય, જો બે આસન્ન કોણનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ રેખા બને. શું કહે છે? કે જો, એ તો આ જ થઈ ગયું ને ભાઈ, કે તમે ભાઈ એમ કીધું કે આનો સરવાળો 180 થઈ જાય તો આ ભાગ અહીંયા આવતો રહે, આ જે ભાગ છે અહીંયા આવતો રહે, આમ જતો રહે, તો આ જ બની ગયું ને, તો એને રેખિક જોડની જોડ કહેવાય. પણ આ લોકોએ ઊંધું ફેરવીને આપ્યું છે કે જો બે આસન્ન કોણ, શું કીધું છે? જો બે આસન્ન કોણનો સરવાળો 180 થાય ત્યારે શું થાય? તો એ સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બની જાય. એટલે કે આ રેખા થઈ જાય સીધી. આ જે બાજુ આમ હોય ને, આ સામાન્ય, એની જગ્યાએ આ બાજુ આમ જતી રહેશે, એટલે સીધી રેખા બની જાય છે. આની અંદર એક પ્રમેય 6.1 પણ છે, પૂર્ણધારણા 6.2 અને હવે છે પ્રમેય 1. આના વિધાન જ યાદ રાખવાના છે, ક્યાંય સાબિતી નથી હો, ખાલી શું વિધાન યાદ રાખવાના. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય. યાર હમણાં તો કીધું પરસ્પર છેદતી બે રેખાઓની અભિકોણની જોડ, અભિકોણ એ બંને કેવા છે? સમાન હોય છે. અને પ્રમેય 6.1 તરીકે લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્ર, આને સરસ રીતે નોટમાં લખી નાખજો, તૈયાર કરી નાખજો. તો જ હવે હું ઉદાહરણ 1 ઉપર જઈશું નેક્સ્ટ વિડીયોમાં. તો ઉદાહરણ અને સ્વાધ્યાય તો જ તમને આવડશે, બાકી નહીં આવડે વિદ્યાર્થી મિત્ર. એટલે આને તૈયાર કરી નાખવાના છો. આ જેટલું મેં સમજાવ્યું એને લખીને તૈયાર કરી નાખજો, જેથી આના પછીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તમને આવડે. ઓકે, તો તૈયાર કરી લો અને પછી નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે મળીશું.